જય સિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. આજે એક નવા અનુભવ સાથે હું તમને એક ઇકો ટુરિઝમ કેમ્પની મુલાકાતે લઈને આવ્યો છું. અને હું પર્ટિક્યુલર વાત કરું છું હળવદની બાજુમાં આવેલા એક કીડી ઝાકોળ ગામની. અને જ્યાં એક ઇકો ટુરિઝમનું બહુ મસ્ત કેમ્પેન મારા મિત્ર અજયભાઈ ઠાકોર ચલાવે છે. અને અહીંયા કઈ કઈ એક્ટિવિટીઝ છે તે બધી જ માહિતી મારે તમને આપી એટલા માટે છે કારણ કે જે કચ્છનું નાનું રણ છે તેની શરૂઆત ક્યાંક ને ક્યાંક અહીંથી થાય છે. અને આ રણની શું વિશેષતા છે અને કહેવાય ને કે ભાઈ આ જગ્યા ઉપર કેવો માહોલ છે, કેટલું અહીંયા પર્યાવરણને ટચ આપેલું છે અને કેટલું એ ફિલિંગથી લોકો જીવે છે અને કેટલું જીવાડે છે જે પર્યટકોને, ખરેખર જાણવા જેવું ને માણવા જેવું છે. તો મારા મિત્ર અજયભાઈ મને લેવા આવે છે સામે, અને સાથે મળીને આપણે ઇકો ટુરિઝમનો આનંદ તો માણીએ પણ સાથે સાથે એની એક્ટિવિટીઝથી તમને હું વાકેફ કરાવવાનો છું. કેમ છો અજયભાઈ? આવો આવો પ્રકાશભાઈ, પધારો પધારો. કેવું છે? બસ મજામાં. કેમ છો? આ મારા મિત્ર છે અજયભાઈ, અને ખરેખર હળવદથી એકદમ નજીકમાં એનો પોતાનો ઇકો ટુરિઝમનો કેમ્પ છે. અને ખરેખર મિત્રો, લોકોને જે આપણા આવનારા મહેમાનો હોય છે એને પરિવારની જેમ સાચવવા અને કેવી રીતે એ વધારેમાં વધારે આ રણથી વાકેફ થાય અને આ રણની અંદર શું શું વિશેષતાઓ છે તે પોતે ગાઈડ પણ છે અને લોકોને સમજાવે પણ ખૂબ સારી રીતે છે. અને મને તો ઘણીવાર એવી વાત પણ એવી કરે કે પ્રકાશભાઈ, ખાલી માત્ર ને માત્ર પૈસા માટે હું આ નથી કરતો, આ એક મારો શોખ છે. તો અજયભાઈ, તમારી પૂરી કામગીરીથી મારા દર્શક મિત્રોને વાકેફ કરાવવા છે. મને તો તમારો પૂરો પરિચય છે જ તે, બરોબર, પણ હું એવું વિચારું છું, મને એવો વિશ્વાસ છે કે મારા દર્શક મિત્રો તમારા કેમ્પ સુધી આવશે તો ખરેખર ત્યાંથી કંઈક નવું લઈને જવાના. પહેલા પધારો. ચોક્કસ આપણે પહેલા એ જે વેલકમ કરે છે તેની મહેરબાની માણીએ અને પછી સંપૂર્ણ રણની તો મારે વાત કરવી છે, પણ સાથે સાથે અજયભાઈની જે કહેવાય ને એક્ટિવિટીઝ છે એ પણ મારે તમને બતાવવી છે અને સાથે મળીને આપણે આનંદ કરીએ. હું આપને લોકેશન પણ થોડું શેર કરી દઉં કે આ જે રસ્તો છે ને આ સીધો હળવદથી આવે છે. એટલે હળવદથી આ સીધો રોડ છે, લગભગ હળવદથી 20 કિલોમીટર છે. એટલે હળવદથી ઇંગોરાળા, કીડી અને આ જોગડ, આ હળવદ તાલુકાનું છેલ્લું ગામ છે. અને આની સામે રણ છે અને અહીંયા આપણે ઇકો ટુરિઝમની કેમ્પ સાઇટ ચલાવીએ છીએ. જો પ્રકાશભાઈ, આ આપણી જગ્યા છે. હવે તમે એક વસ્તુ જોઈ શકો છો કે અહીંયા જે ઝાડ છે, જે ગ્રાસ છે, એ આપણે બધું નેચરલ જ રાખેલું છે. એનું કારણ છે કે અહીંયા જે બહારથી પ્રવાસીઓ જે આવે છે એ ખાસ કરીને પક્ષીઓ જોવા માટે આવે છે અને અભયારણ્ય જોવા માટે આવે છે. એટલે આપણે નેચરલ હેબિટાટ એટલે આપણે રાખેલું છે કે આમ જોવા જઈએ ને તો આપણે એક રણનો ભાગ જ છીએ. 100%. એટલે કચ્છના નાના રણમાં લગભગ તમને 180 જાતના પક્ષીઓ જોવા મળે છે. એમાંના તમે જે મારું કમ્પાઉન્ડ છે ને એમાં જ લગભગ 25 થી 30 પ્રજાતિના પક્ષીઓ છે તમને અહીંયા જ જોવા મળશે. એટલે આપણે એકદમ ઇકો ફ્રેન્ડલી જેવું જ આપણે એન્વાયરમેન્ટ બનાવેલું છે. અને બહારથી જે આવવાવાળો વર્ગ છે એને આપણે રહેવા જમવાની શુદ્ધ શાકાહારી અને સફારી રણમાં જે આપણે લઈ જઈએ છીએ એની આપણે સર્વિસ પૂરી પાડીએ છીએ. વાહ, સરસ સરસ. અને બીજું એ કે ખાસ તમારા રિસોર્ટની અંદર મને સામે ભૂંગા દેખાય છે. જી જી. જે કહેવાય ને કે ભાઈ મારું ફેવરિટ એક ડેસ્ટિનેશન છે. જી. અને એનો પણ આપણે આનંદ માણવો છે. સાથે સાથે આ જે બધું કલ્ચર છે, તમારું બધું કલ્ચર, અને તમે તેમાં જે તમે મહેમાનોને, મેં તમારા ગૂગલમાં રિવ્યુ પણ ચેક કર્યા છે. જી. અને ખરેખર પ્રાઉડ ફીલ થાય કે ભાઈ મારો જે મિત્ર છે, જી, અમારા જે સર્કલમાં લોકો છે તે આવું સારું અને સાત્વિક લોકોને જમાડીને અને ખરેખર જે આનંદ કરાવો છો તમે, ફોરેનર્સ ખાસ તમારી પાસે રોકાય છે. એ માટે શું કામ રોકાય, શું કામ તમારી પાસે શું કામ રોકાય છે, એ બધું જ મારે જાણવું છે. અને એ પહેલા હું એક વખત તમારી એક કહેવાય ને એક ઝલક મારા દર્શક મિત્રોને બતાવવા માંગુ છું. એક આછેરી ઝલક આપણા રિસોર્ટની બતાવી દઈએ, પછી આગળની વાત આપણે કન્ટિન્યુ કરીએ. હા. હવે જુઓ તમે, એકદમ આપણે ટ્રેડિશનલ કુબા બનાવેલા છે. અહીંની જે લોકલ લેંગ્વેજ છે એમાં કુબા કહે છે. અને કચ્છમાં ઘણા બધા લોકો છે એ આને ભૂંગા કહે છે. ભૂંગા કહે છે. એટલે આ જે જૂની આપણી જે સંસ્કૃતિ છે, 3000 BC માં જો તમે ધોલાવીરા જોયું હોય તો એમાં પણ સેમ રાઉન્ડ ટાઈપના ભૂંગા બનાવવામાં આવેલા હતા.
એ આપણે બનાવેલા છે અને વાહ. એકદમ દેશી સ્ટાઇલ જેને કહેવાય ને કે ઈંટ અને સિમેન્ટ અને ગાર માટીથી આપણે બનાવેલા છે. વાહ. તો બહારથી આવવાવાળો જે વર્ગ છે જે ખાસ કરીને ફોરેનર્સ, હા. એ લોકોને તમારી સંસ્કૃતિ પણ જોવી છે, પણ તમે કઈ રીતે પહેલા રહેતા હતા, હા. કેવા મકાનમાં એ રહેતા જીવન હતા, પણ એને જીવવું એને છે. જીવન પણ એને 1 કે 2 રાત માટે હા. જીવવું છે. 100%. અને સાથે સાથે તમારું અહીંનું જે લોકલ ફૂડ છે હા. એ પણ એને જમવું છે. વાહ અજયભાઈ. અને ખરેખર મિત્રો, આ જગ્યા ઉપર કોમળ શાંતિ તો એટલી છે જ, પણ કહેવાય ને કે પ્રકૃતિ પણ પૂર બહારમાં ખીલેલી છે. અને નીરવ શાંતિની અંદર જે આપણા વડવાઓ જીવતા હતા અને એની કાંઈ જીવનશૈલી હતી, તે આપણને વારાઘડી આ સિટીના લોકોને શું કામ આકર્ષે વારાઘડીએ? કારણ કે એનું એક રીઝન છે કે ભાઈ જે આપણા ડીએનએમાં પડ્યું છે એ આપણને યાદ આવે તે. કારણ કે આપણે એક કહેવત હતી અજયભાઈ કે હાંઢીઓ મરે તોય મારવાડ સામું જોવે. જી એટલે ક્યાંક ને ક્યાંક ઈ આપણા ડીએનએમાં છે આ બધું, અને આપણું જૂનું છે, આપણા બાપનું છે. એટલે આપણને વારાઘડી આ જીવવાનું, આપણને તો ઠીક છે, પણ ફોરેનર્સ લોકો પણ એટલા આવે છે અજયભાઈ. જી ફોરેનર્સ પણ ઘણા આવે છે અને એ જી લોકો પણ આમાં રાતવાસો કરે છે અને ઘણી જી વખત અહીંયા રોકાય પણ છે, સ્ટે જી કરે છે, સ્ટે બરોબર? પણ કરે છે. હા. અને ખાસ તમે તો મારી પાસે બેસો પહેલા, જી અને અહીંયા જે લોકો આવે છે એને તમે શું શું એક્ટિવિટીઝ કરાવો છો એ મને જો પહેલા તો. હા. એકચ્યુઅલી હું આપને કહું તો જે આ ટુરિઝમ બિઝનેસ છે એ લગભગ 1990થી મારા પપ્પાએ ચાલુ કર્યો. અમારો મેઇન બિઝનેસ તો ફોટોગ્રાફી છે, એટલે ફોટોગ્રાફી પ્લસ પેઇન્ટિંગ છે. એટલે મારા પપ્પા જે છે એ લાયનના જે ફેમસ ફોટોગ્રાફર છે સુલેમાન પટેલ, હા. એમની નીચે તૈયાર થયેલા છે. વાહ. 1960માં એમનો સ્ટુડિયો ધાંગધ્રામાં હતો અને એમની સાથે રહીને આ બધું ફોટોગ્રાફી ને પેઇન્ટિંગ શીખેલા છે. પછી 1990માં પપ્પાએ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્ટાર્ટ કરી અને ફોટોગ્રાફી ચાલુ કરી. પછી ધીરે 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 ગાઈડનું ચાલુ કર્યું. અને બહારથી પ્રવાસીઓ આવતા હોય એને અહીંયા મેઇન પ્રોબ્લેમ થતો હતો કચ્છના રણમાં કે આજથી આપણે 1990ની વાત કરીએ તો કોઈ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ નહોતું, વોટ્સઅપ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે એવું નહોતું. તો ઘણા લોકોને તકલીફ થતી હતી, એટલે એ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસે જતા હતા અને લોકલ ગાઈડોની તપાસ કરતા હતા. તો એ ટાઈમે મારા પપ્પાએ ગાઈડનું શરૂ કર્યું. અને સાથે સાથે પછી અમે લોકોને, કેમ કે બહારથી જે લોકો આવે છે એ લોકોને રહેવાની સગવડ, જમવાની સગવડ એ પણ જરૂરી છે ફરવા સાથે સાથે. 100%, બિલકુલ. એટલે એની સાથે સાથે મારા પપ્પાએ અમારું જે ઘર છે ત્યાં હોમ સ્ટે સ્ટાર્ટ કર્યું 1990માં. અને મારા પપ્પા છે એ રેલવેમાં જોબ કરતા હતા. પછી એ રિટાયર્ડ થઈ ગયા. પછી અમે 2005માં મારું ઇકો કેમ્પનું અમે સ્થાપના કરી. એટલે ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમે આ કેમ્પ ચલાવીએ છીએ. વાહ. અને અજયભાઈ જેવી રીતે વાત કરીને, પણ જે મેં તમારા રિવ્યુ લીધા છે ને, જી અને ખરેખર મેં જોયું ને, તો અહીંયા ખાસ લોકોને ફૂડ વધારે પસંદ આવે છે જી તમારું. જી જી અને તમારો જે પર્યટકો સાથેનો જે તમારો આત્મીયતાનો જે વ્યવહાર છે, બરોબર, જી કે તમે થોડી વાર પહેલા મને એવી રીતે વાત પણ કરેલી કે પ્રકાશભાઈ હું આત્મીયતા સાથે લોકો સાથે જોડાઉં જી છું, એ એટલા માટે કે આ મારો શોખ છે, જી બિઝનેસ કરવા ખાતર કરું છું એવું નથી, એવું બરોબર? નથી. તો એ આત્મીયતા એટલા માટે કદાચ હું કહી શકું કે આ તમને વારસામાં મળેલો બિઝનેસ છે. જી અને તમારા પપ્પા પણ આની સાથે ક્યાંક ને ક્યાંક સંલગ્ન હતા. અને પપ્પાનું કદાચ એવું સપનું હશે કે ભાઈ મારી જી. પેઢી દર પેઢી આ વ્યવસાય ચાલી રહે. હા એટલા માટે કદાચ આ અજયભાઈ એટલું કહેવાય ને કે ભાઈ હમ્બલ રીતે આ અહીંયા વર્ક કરી શકે છે. અને બીજું ખાસ કરીને હું તમને એ કહેવા માંગીશ મિત્રો કે આપણે જ્યારે પણ બહાર ફેમિલી સાથે નીકળતા હોઈએ ફરવા માટે, તો એક માથાના દુખાવા સમાન કઈ વસ્તુ હોય કે આપણને ત્યાં ખાવાનું કેવું મળશે, ત્યાંના લોકો કેવા હશે, ત્યાં આપણને પ્રાઇવસી મળી રહેશે કે કેમ, સિક્યોરિટીનું શું આપણી. તો એ બાબતે હું તમને ખુલ્લી એમ કહેવાય ને કે ભાઈ એક સાવચેતીના ભાગરૂપે તો લોકો વિચારતા જ હોય, પણ હું તમને સાબિતી પૂરું છું એ વાતની કે અહીંયા તમે ક્યારેય પણ આવો, બિંદાસ આવો, ફેમિલી સાથે આવો અને તમે પૂરો એન્જોય કરો. અજયભાઈનો જો કોન્ટેક્ટ કરો છો તમે, તો ખાવા પીવા રહેવાથી માંડીને ક્યાંય પણ તકલીફ આવે તો મારા નંબર તો ચેનલમાં છે જ, તમે ગમે ત્યારે મને કહી શકો છો. આ સાબિતી સાથે એટલા માટે હું કહી શકું કે અજયભાઈના જે મિત્રો છે ને એ મારા મિત્રો હતા, અને એ પણ કેવા ક્લાસ મિત્રો છે બધા. અને એ ઘણી વખત અવારનવાર ચર્ચા કરતા હોય અજયભાઈ વિશે કે ભાઈ એ લોકોનું આવું કામ છે, એટલું લોકોને ગાઈડ કરે છે, આવી રીતે સુરક્ષિત રીતે એ બધાને યાત્રા કરાવે છે, એની બધો આખો વિસ્તાર બતાવે છે.
મહત્વનું એ તો હોય છે કે આપણે પરિવાર સાથે બહાર નીકળીએ તો જે વિસ્તારમાં આપણે જઈએ છીએ ત્યાંની કંઈક ને કંઈક વિશેષતા હોય વિશેષતા બરોબર, હોય તો છે. એ આપણા બાળકો જોવે, અહીંની ગ્રામ્ય લાઈફ છે એ આપણા બાળકો જોવે. અહીંયા તમે આવો, ખાઓ પીઓ કૂદો, જલસા કરો, મજા કરો, સફારીનો આનંદ માણો. સફારી પણ અજયભાઈ કરાવે છે, એ પણ આપણે આ વિડીયોમાં બધું આવરી લેવાનું છે. પણ એનો વિડીયો કદાચ અલગ હશે, પણ અત્યારે તો મારે આ ભૂંગા જે છે એની તમને વિઝિટ કરાવી છે. અને ખાસ કરીને આ જગ્યા એવી છે ભાઈ, મજા આવે છે, નીરવ શાંતિ છે એકદમ. આ શાંતિમાં મેં એક અજયભાઈને એક વધારે એડ ઓન કરવાનું એ હું કહેવાનો છું કે અહીંયા તમારે મેડિટેશન માટેનો એક રૂમ, મારી રિક્વાયરમેન્ટ એવી છે કે તમારે કરવો પડશે, જેથી કરીને જે કોઈ લોકો આવે છે અને મેડિટેશનનો જેને શોખ હોય, ખાસ કરીને મને છે, તો એ આવી જગ્યા ઉપર આવે તો 100% એને એવો માહોલ હોય તો એ ફીલ કરે અને આનંદ માણે એનો પણ. અને અજયભાઈની વાત હું તમારી સામે જે પ્રપોઝલ એને આપું છું અને એ કરશે તેવો મને વિશ્વાસ છે. તો ચાલો, વિશેષ કંઈ વાત હશે તો એ તો આપણે આગળ કરશું. એ પહેલાં હું તમને આખા રિસોર્ટની તમને એક વખત ઝલક બતાવું. અજયભાઈ, તમારા રિસોર્ટની ખરેખર મુલાકાત કરીને મજા આવી. પણ ક્યાંક ને ક્યાંક આ જગ્યા ઉપર અમુક વસ્તુઓ એવી છે જેનો પરિચય કદાચ મને નથી, અથવા તો મને આશ્ચર્યજનક લાગ્યું છે. તો તે પણ મારે પૂછવું છે, જેથી કરીને જો તમે આ પથ્થર આવી રીતે અહીંયા મૂક્યા છે તો એનું રીઝન શું છે અને કેવી રીતે અહીંયા મૂક્યા છે? આનું કઈ મહત્વ છે કે એમ જ ખાલી? એટલે આ જે પથ્થર છે ને, આ વોલ્કેનિક પથ્થર છે. અને આ લગભગ આમ જોવા જઈએ ને તો 18 કરોડ વર્ષ પહેલાના છે. શું વાત કરો છો? 18 કરોડ વર્ષ? હા, એટલે આખો વોલ્કેનિક છે. તમે વજન જુઓ, આનું લગભગ 15 કિલો ઉપર વજન હશે. એટલે જ્યારે આ જે કચ્છનું નાનું રણ છે એ વર્ષો પહેલા એક દરિયાનું ભાગ જ હતું, અને પછી જે જમીનમાં જે ઉથલ પાથલ થઈ એ ટાઈમના આ બધા અવશેષો છે. બધા અલગ અલગ છે, તમે જોઈ શકો છો. અમુક આ પણ છે. આ બી એટલા જૂના છે? એ પણ એટલા જૂના. તો આની કોઈ લેબોરેટરીઝનું પ્રમાણપત્ર કે એવું કઈ ખરું કે આ નહીં, એટલા વર્ષ જૂના પ્રમાણપત્ર ખરેખર? નથી, પણ અમારા એક મિત્ર છે પપ્પાના, એ આના ઉપર રિસર્ચ ને એવું બધું કરે કરેલું છે, છે. હા, એ મેં કીધું કે લગભગ 18 કરોડ વર્ષ પહેલાની વસ્તુ છે આ બધી. ખરેખર બહુ વજનદાર હશે ભાઈ, ખાસું એવું. જી. ઓ બાપા, ખરેખર ખૂબ વજન છે. જી, એકદમ લોખંડ જેવું જ છે. મિત્રો વિચાર તો કરો યાર, 18 કરોડ વર્ષ પહેલાનો પથ્થર. કદાચ આ જો આના વિશેષજ્ઞો આની વ્યાખ્યા કરતા હોય તો ભગવાને આ બ્રહ્માંડનું અસ્તિત્વ ક્યારે સર્જન કર્યું છે આણે? આ હકીકત આ બધું વિચારમાં મૂકી દે. આ બધા પથ્થરો, આનું કંઈક ફીલ અલગ છે. આમ હાથમાં લઈએ તો સામાન્ય પથ્થર આપણે હાથમાં લઈએ ને આ લઈએ તો આમ કંઈક ફિલિંગ અલગ આવે છે એની. એ 100%ની વાત છે. અને આ બધું ખરેખર પથ્થરની તો ભૂમિ છે ધાંગધ્રા, અને આ વિસ્તાર પથ્થરનો છે, રણનો છે. પણ જે આ બધું જૂનું છે ને એ સોનું છે. વિચાર કરો. હકીકત આ વસ્તુ કદાચ હું આઝાદભાઈને આમાં ફ્રેમમાં લેવા માગીશ કે ભાઈ આનું વર્ણન અને આ તો આની વ્યાખ્યા, હકીકત આ મને તો એવું લાગે છે કે ઇમ્પોસિબલ વસ્તુ છે આપણાથી. આખું એક જેને કહેવાય ને આપણે કચ્છનું નાનું રણ કહીએ ને, એટલે એક જાતની એક જેને કહેવાય ને કે યુનિવર્સિટી જ છે. હા, તમે જેટલું 18 કરોડ વર્ષ પહેલાની વાત થઈ, બરોબર? તો હવે આ જે પથ્થર છે એ જોયો ને, હમણાં મને જોયું એટલે મને થોડુંક આશ્ચર્યજનક લાગ્યું, એટલે મેં ભાઈને પૂછી જ લીધું કે આ પથ્થર અહીં મૂક્યો એટલે કાંઈક આની વિશેષતા હશે એમ, તો જ અહીં મૂક્યો હોય. તો એ બાબતે મને થોડીક વાત કરો ને. સૌથી પહેલાં દર્શક મિત્રોને નમસ્કાર. અજયભાઈ છે, પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ,
સૌથી પહેલી વાત કે જે તે સમયે જ્વાળામુખી ફાટતા. હા હવે એ જ્વાળામુખી આપણને વર્તમાન સમયમાં કે એક જ્વાળામુખી ફાટ્યો છે, કેટલા વર્ષો કેટલા કિલોમીટર સુધી એની આખી કચરો જવાનો છે, રાખ બધી જવાની. તો જે તે સમયે અહીંયા જ્યારે જ્વાળામુખી ફાટ્યો હશે ત્યારે એ જગ્યાએ એ જ્વાળામુખી ફાટ્યો એની લાવા, એ લાવારસ જે પથ્થર ઉપર પડ્યો ને, અથવા તો જે એ પથ્થરો હતા, જે માટી હતી એની ઉપર પડ્યો, આ એની ઉપર પડ્યો ને એટલે આ બધું માટી ભેગું માટી થઈ ગયું, લોખંડ થઈ ગયું. અને આની આ લોખંડની. અને પ્રકાશભાઈ, આ ખાલી નહીં આ એક પથ્થર, તમે કચ્છની અંદર આ નાના રણની અંદર તમે જો તો અનેક બેટ મતલબ ટાપુ કોને કે બધી બાજુ પાણી અને વચ્ચે જમીન વિસ્તાર હોય. અહીંયા બધી બાજુ રેતી કયો કે બીજું ત્રીજું રણ કયો, બરાબર, બધી બાજુ રણ વચ્ચે એવા ટેકરાઓ હોય. તો આવા અનેક એવા બેટ આવેલા છે. તો એ બેટની અંદર આવા અનેક બેટ છે. એમાં ઘણા બધા બેટમાં તમે જુઓ આવા અશ્મિઓ મળે છે, અથવા તો આવા બધા અવશેષો મળે છે. 18 કરોડ વર્ષ જૂના, જે આનું કાર્બન ડેટિંગ થાય અથવા જે એના વિશેષજ્ઞો હોય, ભૂસ્તરશાસ્ત્રીઓ, એ બધું આનું પ્રમાણ માપ કાઢે. એમની પાસે તો બધી ખબર હોય, કેમ કે છે તો એની પાસે કંઈક હોય. 18 કરોડ વર્ષ જૂના આ અશ્મિ છે. એના સિવાયનો આ સફેદ પથ્થર પણ તમે જુઓ. મને ખરેખર આશ્ચર્ય લાગ્યું કે આ પથ્થર આવી રીતે મૂક્યા છે. તો આ લોકોને બતાવવા માટે જ મૂક્યા છે જી કે જી, અથવા તો શું? એટલે ટુરિસ્ટો લોકોને લઈ- જે બહારથી આવતા ટુરિસ્ટો હોય, હવે એને આવું કોઈ દિવસ જોઈ જ ના હોય, એટલે આપણે રણની જે સફારી કરાવી છે એ દરમિયાન જો કોઈને રસ હોય, એટલે આપણે જે સફારી કરી છે ને પ્રકાશભાઈ, એ જે ટુરિસ્ટ આવે છે બહારના, એના રસ ઉપર કરીએ છીએ. અને કોઈને- આઝાદભાઈ, ખાસ કરીને હું તો એવું કહેવા માંગુ છું, જો બહુરત્ન વસુંધરા છે આપણી પૃથ્વી છે, બરોબર, અને ખાસ કરીને કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ભૂમિ તો કહેવાય ને જી કે આની અંદર તો પાણે ઇતિહાસ દરબાન પડ્યો છે. અમારા આઝાદભાઈ ઘણીવાર આ વાત કરતા હોય છે. જી પણ બધી જ ભૂમિની ક્યાંક ને ક્યાંક વિશેષતાઓ અલગ છે, એનું કંઈક ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે, જી ત્યાંની કંઈક રહેણીકરણી અલગ છે, ત્યાંના કંઈક રીત રિવાજો આઝાદભાઈ અલગ છે. અને ખાસ કરીને આપણે ઝાલાવાડ અને કચ્છની બોર્ડરમાં અત્યારે આપણે ઊભા છીએ. ખાસ કરીને આમ તો આ જગ્યા ઉપર આપણે જે એક્સપ્લોર કરવું છે, હકીકત દર્શક મિત્રો તમારા માટે અમે સોનું લઈને આવીએ છીએ. પણ જો તમે આને જાણશો ને તો મને એટલો વિશ્વાસ છે કે તમે આ જગ્યાની મુલાકાત લીધા વગર નહીં રહો. કારણ કે આ બધી વસ્તુ હું તમને બતાવી દઉં અજયભાઈ, જી કેમેરામાં બતાવી દઉં અને રિયલી આને ફીલ લાઈવ કરું. લાઈવ હા, આપણે એ જોઈએ. બધી વસ્તુ એક અલગ જ અનુભવ છે. તો એની વિશે પણ આઝાદભાઈ થોડીક એક તમારા શબ્દોમાં એક વાત કરો ને, કારણ કે આપણો જે નેક્સ્ટ પ્લાનિંગ છે, આપણે જે રીતે પ્લાન ઘડ્યો છે, એ રીતની વાત હું તમારી પાસેથી કાઢવા માંગુ છું તેની વિશે. હા, તો દોસ્તો, રણ જે છે ને, હું તમને સાદી ભાષામાં કહું, આ જગ્યા જે છે ને એને હું કહીશ કે રણમાં ખીલ્યો ગુલાબ. બરાબર છે. હવે આ જગ્યાએ એવી અનેક આધ્યાત્મિકતા છે, અનેક એવું લોકજીવન છે, અનેક એવી પરંપરાઓ છે, અનેક એવું વિશ્વ જગત, સાદી ભાષામાં આપણે કહીએ એવું જીવ છે, એવા અનેક જીવો છે, પ્રાણી જગત છે, પક્ષી જગત છે. તો અજયભાઈની આ જગ્યા છે ઇકો ટૂર કેમ્પ, બરાબર છે પ્રકાશભાઈ, આજુબાજુ એવી સરસ મજાની સફારી કરાવે છે. એના સિવાય દોસ્તો, આ કચ્છનું નાનું રણ, તમે આપણે કચ્છનું રણ એટલે શું છે પ્રકાશભાઈ, બધા રેતી એટલે રણ, પણ એવું નથી. એવું નથી. આ રણ જે છે આખા વિશ્વનું તમે જોવા જાવ તો સૌથી વધુ મીઠું આ જગ્યાએ પકવવામાં આવે છે. એના સિવાય અગરિયાઓ શું છે એ લોકોને ખબર જ ખબર નથી. જ નથી. એ અગરિયા એટલે તમે પ્રકાશભાઈ એકવાર ખાલી અગરિયાનો શ્રમ જોવો, તમે તમારા હાથે કહીને જાઓ કે અગરિયાથી વધારે શ્રમ કરનાર આ દુનિયામાં બીજું કોઈ પેદા નથી થયું. કેમ કે એ મીઠું જે પકવે છે, હારે જે સંઘર્ષ કરે છે ને, એ તમારું અક્કલ કામ ન કરે એટલો બધો સંઘર્ષ. અને પાછો કેવો વાતાવરણ, વરસાદ, વાવાઝોડું, બધાની સામે એ એક તટસ્થ આમ ઊભો રહે અડીખમ, અને બધું મીઠું પકવે. મીઠાની અંદર તમે કોઈ દી એવું નહીં સાંભળ્યું કે આ મીઠું ઓછું ખારું, આ મીઠું વધારે ખારું. હા, બિલકુલ બિલકુલ. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એટલું પરફેક્ટ થઈને કામ કરવાનું, અતિશય શ્રમ, બરાબર. તો એ અગરિયાનું જીવન તમને અહીંયા જોવા મળે. એનાથી વિશેષ સમગ્ર વિશ્વમાં જે ઘુડખર, બરાબર છે, એ ઘુડખરને તમે આમ સાદી ભાષામાં આપણે કહીએ ને તો પ્રકાશભાઈ, એક આપણને દુઃખ થાય જ્યારે કોઈક માણસો આવે ને કે અહીંયા ભાઈ ઓલા અલગ પ્રકારના કંઈક ગધેડા જોવા મળે છે, આપણને દુઃખ શું થાય? એલા ભાઈ, ગધેડો નો કે, તું એને ઘુડખર કે, એ એક એવું પ્રાણી છે, બરાબર. એના વિશે તું ઊંડો ઉતરીશ ને જાણીશ તો તને આશ્ચર્ય થશે. પછી તું એને ક્યારે ગધેડો નહીં કે. ગધેડો કોઈ ખરાબ વસ્તુ નથી, ગધેડો એ પ્રાણી જ છે, પણ આ ઘુડખર એ એક વિશેષ પ્રાણી છે જે સમગ્ર વિશ્વમાં આ જ રણમાં તમને જોવા મળે છે. અને અહીંયા એની ઘણી બધી પ્રજાતિ અને એના સંવર્ધન માટે પણ ઘણું બધું કામ થાય છે. અને એ જીવને તમે જાણો તો તમને આનંદ આવશે. એના સિવાય નીલ ગાય, અને કચ્છના આ નાના રણના પટ્ટામાં તમે 100 કિલોમીટરના પટ્ટામાં અજયભાઈ કીધું 170 પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. એમાંથી 25 થી 30 પ્રકારના પક્ષીઓ તો તમને આ કમ્પાઉન્ડમાં અજયભાઈ દેખાડી દેશે. તો પક્ષી જગતને જે વ્યક્તિઓ જાણવા માંગતા હોય એ ચોક્કસ અહીંયા આવે. એના સિવાય પ્રકાશભાઈ, રાત્રિના સમયે અહીંનું જે તારામંડળ જોવું ને, જીવતરનો બહુ મોટો લાવો. હવે તારામંડળ એટલે શું તમને એમ થાય શું, પણ હકીકતમાં આપણા માટે એ બધા તારા જ છે. આકાશમાં ઘટતી ઘટનાઓને તમે જુઓ તો આપણા માટે એ અવકાશની એક ઘટના છે. પણ
તમે જાણ્યું હોય કે આને સપ્તર્ષિ કહેવાય, તમે જાણ્યું હોય કે આને ઉપગ્રહ કહેવાય, આને લઘુ ગ્રહ કહેવાય, અને ઉલ્કા આને ઉલ્કા કહેવાય, આ ગ્રહ છે. આપણે બધાએ સાંભળ્યું છે, બરાબર, કે ભાઈ લઘુ ગ્રહ એટલે શું? તો આપણે ભણતા હતા કે ભાઈ સૂર્યમંડળના નિર્માણ વખતે નિષ્ફળ નીવડેલા ગ્રહોને લઘુ ગ્રહો કહેવાય. કહેવાય. હા. પણ તમે અહીંયા તારામંડળને જાણો તો તમને ખ્યાલ આવે. હવે અહીંથી આપણે સીધી દ્રષ્ટિ કરીએ એટલે જે રણ છે આપણું અક્કલ કામ ન કરે, નજર પહોંચે ત્યાં સુધી રણ છે. પણ એ રણની વચ્ચે કંઈક ખારાશ છે, એ રણની વચ્ચે થાતું કંઈક ખડ છે, એ રણની વચ્ચે જીવ સૃષ્ટિ છે, એ રણની વચ્ચે જે પક્ષીઓ આની હારે તાલમેલ સાધીને બેઠા છે એ ખબર નથી. હા. એના સિવાય આપણે આ જગ્યાએ એવી એવી જીવ સૃષ્ટિ છે પ્રકાશભાઈ કે જેને આપણે જાણીએ ને તો આપણને આનંદ આવે. આ જગ્યાએ ઝીંગાની ખેતી તમે સાંભળ્યું છે. હા. અને ઝીંગા એક એવું પ્રાણી છે કે જે ખારું પાણી અને મીઠું પાણી બે ભળે એની અંદર ઝીંગાની ખેતી થાય. એની અંદર. તો એ ખેતી માત્ર આ જગ્યાએ થાય છે. તો પ્રકાશભાઈ આ રણ જે છે એના વિશે જેટલી વાતો કરવા આપણે જઈએ ને એ ઓછી છે. બીજું હાંઢો, હા. એ એક ગરોળી, આપણે એ ગરોળી પ્રજાતિની એક પ્રાણી છે, આપણને અજયભાઈ વિશેષ વાત કરશે. તો એ એવું છે કે ભાઈ વનસ્પતિ ખાઈને જીવે છે વેજીટેરિયન અને પાછું રેર છે. વાહ. તો એ બધું અહીંયા જોવા મળે છે. પણ દર્શક મિત્રોને થોડોક વિડીયો લાંબો થશે, પણ કહેવા એ માગું છું કે તમે આ નાના રણને એવી રીતે વિશેષપણે જુઓ કે તમારી દ્રષ્ટિ બદલાઈ જાય. અહીંયા લોકજીવન જે છે ખૂબ ધબકતું જીવન છે, કંઈક અલગ છે, કંઈક અલાયદું છે, અને રણ પણ ખૂબ વિશેષ છે. તો આ બધી મારે કહેવું હતું. વિશેષમાં અજયભાઈ પણ આપણને જણાવવાના છે. હજુ આ જગ્યાએથી આપણને ઘણી બધી માહિતી મળશે. તો હું માઇક પ્રકાશભાઈને આપું છું. ધન્યવાદ. અને ખરેખર આઝાદભાઈ તમે જે વાત કરી તો ઉડીને આંખે વળગે એવી છે જ તે, પણ જે આ કલ્ચરની જ વાત થાય જી. અને આ જગ્યા ઉપર તમે જે ભીત ચિત્રો દોરેલા છે, બરોબર, જી. અને ક્યાંક ને ક્યાંક બાપુજીની પણ તમે યાદી જી. શૂટિંગ પહેલા આપણે થઈ, બરોબર, અને જી. તમે વાત કરી જી. કે આ બાપુજીએ પેઇન્ટિંગ કરેલું છે, બરોબર, જી. જી. તો એ પોતે સારા એવા ફોટોગ્રાફર પણ હતા, હા, સારા એવા ફોટોગ્રાફર ચિત્રકાર પણ હતા. જી. તો જો તમારામાં એનામાં હતું એટલે એ ડીએનએ તમારામાં આવ્યો છે, એ 100%ની વાત છે. જી. પણ ક્યાંક ને ક્યાંક એનું પણ આ તબક્કે મને એક પરિચય આપો, જી. અને તેની પણ વસ્તુ ઘણી અહીંયા પડી છે, જૂના જે કેમેરાઓની, જી. એ પણ દર્શક મિત્રોને આપણે બતાવવા જી. છે. જી. હવે જો હું તમને બીજું દેખાડું તો તમે આવો. આ પપ્પાની જ્યારે શરૂઆત હતી ફોટોગ્રાફીની ત્યારે આવા કેમેરા યુઝ કરતા હતા. જો આમાં તમે જોઈ શકો છો કે જે આ મારા પપ્પા છે અને આ મારી દીકરી છે, એને કેમેરો કઈ રીતે ઓપરેટિંગ કરવો એવી રીતે સમજાવતા હતા. કેમ કે પેલો પેલા ધમણવાળો કેમેરો આવતો હોય ને? ધમણવાળો હા. કેમેરો છે એ કઈ રીતે વાહ. યુઝ કરવો ને એ બધું મારી દીકરીને સમજાવતા હતા. વાહ. અને એની સાથે સાથે પછી હું જો આપને કહું, હવે આ તમે એક કેમેરો જુઓ છે, હા. તમે જોવાનું. આ કેમેરો મેં મિત્રો જોયો થોડી વાર પહેલા, જી. પણ હું પોતે એક કેમેરામેન છું. જી. થોડું મને પણ આવડે છે, એટલે મને થોડુંક આશ્ચર્યજનક લાગ્યું કે આમાં ક્લિક ક્યાંથી થતી હશે, ફોકસ કેવી રીતે લેવાતું છે. પછી મને ભાઈએ બતાવ્યું કે આ રીતે ખોલવામાં આવે છે અને પછી અહીંથી હા, આ એક લેન્સ બાર નીકળે છે. લેન્સ આમને કરશું એટલે લેન્સ બહાર હા, નીકળશે. આ લેન્સ બાર નીકળે છે, અહીંથી જોવાનું છે. અહીંથી જોવાનું આવે છે જી. અને આ રીતે ફોકસ થાય છે. ફોકસ થવા છે. સામેનું પિક્ચર આ રીતે ફોકસ થાય છે. મતલબ જી. કેટલું આમ જુઓ તમે. હા. અને એ બધું જે જૂના જમાનાનું તમને કહીએ તો હા. જે ફિલ્મ આની અંદર ચડાવવામાં આવતી હતી, હા, કે ફિલ્મ આપણે જે ચડાવીએ તો અહીંથી નીચેનું ચક્કર ખોલીને ચડાવવામાં હા, આવતી હતી. નેગેટિવ રોલ પેલો. નેગેટિવ જે રોલ હતું એ આવી રીતે ચડાવવામાં આવતું હતું. હવે તમે વિચાર કરો કે જે ડાર્ક રૂમમાં ચડાવવામાં હા. આવતું હતું, ખુલ્લામાં નહીં, ખુલ્લામાં નહીં. હા, એકદમ અંધારામાં જઈને એને dark ચડાવવામાં room માં આવતું હતું ચડાવવામાં અને આવે, હા. બંધ કરવામાં આવતું અને હતું. ડિજિટલમાં જે પ્રિન્ટિંગ થતું ને તો એના પેપર રોલ મશીનમાં લોડ કરે ને, જી. જે મેગેઝિન ઉપર, એ પણ ડાર્ક રૂમમાં જ થતું. હા. કારણ કે અને આની જે આપણે હા. પ્રિન્ટિંગ જે બ્લેક એન્ડ વ્હાઇટ વખતે કરતા હતા એ પણ ટોટલી ડાર્ક રૂમમાં જ કરવામાં આવતું હતું. અત્યારે પણ આ કેમેરાની અંદર લેન્સ હું અહીંથી ફોકસ કરી શકું છું. જો આ રીતે જોઉં છું જી. તો અહીંથી મારે ફોકસ કરવું હોય તો આમાં કોઈ બીજો લેન્સમાં જે આપણે મુમેન્ટ આવે એ રીતે નથી, પણ આ રીતે કંઈક સ્લાઇડલી તમે કરી શકો છો અને દેખાય છે. અત્યારે પણ આ પોઝિશનમાં પણ કેમેરો ખરેખર ચાલુ છે. અપ્રતિમ છે આ બધું. એટલે આમાં કેવું છે પ્રકાશભાઈ કે પહેલા જે મેન્યુફેક્ચરિંગ હતું ને કેમેરાનું, એ એકદમ એના જે પાર્ટ હતા ને એ એકદમ સારા હતા અને સારા યુઝ કરવામાં આવતા હતા. હા, હવે બધા કેમેરાના જે અમુક પાર્ટ કેવા છે કે જે બધા પ્લાસ્ટિકના ને એવા યુઝ કરવામાં આવે છે હા. કે જે વહેલી તકે તૂટી વહેલી જાય છે. તકે તૂટી હવે જાય. તમે વિચાર કરો કે આ યાસિકા કંપનીનો છે, હા, યાસિકા. બરોબર. હવે આ જોવા જઈએ તો લગભગ 60 વર્ષ જૂનો છે, ઓહો. તો એ હાલમાં ચાલુ કન્ડિશનમાં છે. તમે હા. વિચાર કરો. એટલે તો કહો આમાં ફોકસ થાય છે હા. અને ક્લિયરલી થાય છે અને દેખાય છે પિક્ચર. પણ સમયાંતરે આ લેન્સની અંદર જે ડાઘાઓ પડ્યા છે એટલે જી. પિક્ચર ક્લિયર નથી દેખાતું. બાકી એ એની રીતે વર્ક કરે છે, એ પાકું છે. તો જેટલું જૂનું છે ને મિત્રો, એ સોનું છે. અને આ સોનું તમારી સુધી હું લઈને આવ્યો છું. તો એક જ વિડીયોમાં બધું વર્ણવી શકું એ વસ્તુ યોગ્ય નથી અને ખરેખર વિડીયો બહુ લાંબો થાય છે. પણ આ બધું જ મારે તમને પાર્ટ વાઇઝ બતાવવું છે.
તો ચાલો પાછા મળશું આપણે અને પાછી કંઈક એવી અવનવી વાતો આ વિસ્તારની કહેવાય ને કે આ પરગણાની એવી વાતો અજયભાઈ સાથે મારે એની પાસેથી કઢાવવી એટલા માટે છે કે આ સંસ્કૃતિ પણ જાણવા જેવી અને માણવા જેવી છે. તો એ સંસ્કૃતિસભર વારસો આપણે જે આ ભાઈ સાચવીને બેઠા છે એની પણ આપણે મુલાકાત કરવાની છે. તો ફરી પાછા મળીએ, ત્યાં સુધી તમારી તંદુરસ્તી ભગવાન દ્વારકાધીશ અવિરત જાળવી રાખે તેવી પ્રાર્થના સર આ વિડીયો અહીંયા વિરમું છું. જય સિયારામ, જય સનાતન ધર્મ.